ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगात्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय श्लोक नंबर 19। श्लोक नंबर 19 बहुनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः कामैस्तैस्तैरुतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं नियममास्थाय प्रकृत्या नियता स्वया આપણે ભક્તિ જોતા હતા એ પ્રમાણે ભગવાન કહે છે કે વાસુદેવ સર્વ ઇતિ સ મહાત્મા દુર્લભ બહુનામ જન્મના મંતે અનેક જન્મના પરિપાક રૂપે
રૂપે, પુણ્યના પરિપાક રૂપે, જન્મના પરિપાક રૂપે નહીં, પણ અન્ય જન્મમાં કરેલા પુણ્યના પરિપાક રૂપે કોક જ એવું છે કે જે મને વાસુદેવ જે સર્વ છે એ રીતે મને જાણે છે, એને અનુભવે છે. કારણ કે એના અંતઃકરણમાં રાગ નથી, કોઈના માટે રાગ પણ નથી કે કોઈના માટે દ્વેષ પણ નથી. એ જાણે છે કે જ્યાં પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે, એક બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડના નાયક પરમાત્મા એ જ આ બધા બ્રહ્માંડમાં પ્રકાશી રહ્યા છે. પણ કેવી રીતે? જેમ સૂર્યના કિરણથી મૃગજળ ભાસી રહ્યો હોય. એટલે ખરેખર અનેક બ્રહ્માંડ પણ નથી, એક જ છે. એ પરમાત્મા મારો આત્મા છે, વાસ્તવિકમાં એ રૂપે એ મને જાણે છે. અને એના કારણે આગળ કહ્યું એ પ્રમાણે પ્રિયો હિ જ્ઞાની નત્યર્થમ અહમ સચમો પ્રિય. એના કારણે જે વાસુદેવ સર્વ છે હું જાણે છે એ જ કેવો છે? ભગવાન કહે છે પ્રિયો હિ જ્ઞાનીના અત્યર્થમ એટલે અતિશય, અત્યંત, અતિશય અથવા તો બીજો શબ્દ કે અતુલનીય, જેની તુલના ન થઈ શકે એવી રીતે જ્ઞાનીને હું પ્રિય છું અને મને એ જ્ઞાની પ્રિય છે, જે આ વાસુદેવ સર્વ એ રીતે જાણે છે. બંનેના પ્રેમમાં અતુલનીયતા છે. કારણ કે એમનો પ્રેમ, જ્ઞાનીનો પ્રેમ ભગવાન તો એ જ દે, જ્ઞાનીનો પ્રેમ કોઈ સ્વાર્થની સિદ્ધિથી જ નથી. ભગવાન સાથે કોઈ સ્વાર્થની પૂર્તિને લીધે નથી, કોઈ ભોગના સંયોગ ભેગા થાય અને ભોગ થાય એના કારણે પણ નથી. ઘણી વખત આલિંગનથી સુખ મળતું હોય તો એ પણ નથી. બ્રહ્મનો પ્રેમ એમનું સ્વરૂપ છે. બ્રહ્મનું સ્વરૂપ શું છે? પ્રેમ સ્વરૂપ. અને પોતાનો પણ આત્મા પ્રેમ સ્વરૂપ છે. એટલે કે એમના પ્રેમમાં ભોગતા અને ભોગ્યનો ભાવ નથી. ભોગતા, હું ભોગ કરું છું પ્રેમનો, અને પ્રેમનો વિષય છે ભોગ્ય. એટલે ભગવાન ભોગતા છે અને હું ભોગ્ય છું, અથવા તો જ્ઞાની ભોગ્ય છે અને ભગવાન ભોગતા છે. એવું કંઈ ભોગતા અને ભોગ્યનો ભાવ પર એમનામાં રહેતો નથી. એટલે કે આ પ્રેમમાં કોઈ કાર્ય કે કારણનો ભાવ જ નથી. કારણ કે એમાં કાર્ય અને કારણ ભગવાનના સ્વરૂપમાં, મારા સ્વરૂપમાં, આત્માના સ્વરૂપમાં કાર્ય અને કારણ તો વિવર્ત છે, સત્તા વિવર્ત સત્તા છે. એ જ રીતે જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞાતા હું જ્ઞાતા છું અને જ્ઞેય છું, અથવા તો જ્ઞેય અને જ્ઞાતાનો પણ સંબંધ નથી, જ્ઞાન પણ વિવર્ત છે. એ રીતે આત્મા આનંદ, એનો આનંદ છે એ પણ કેવો છે? કોઈ ભોગતા અને ભોગ્યના કારણથી હું ભોગતા છું અને ભગવાન ભોગ્ય છે એવો ભાવ નથી. એટલા માટે આવો આનંદ પણ કહેવાય ને વિવર્ત છે. એટલે ખરેખર આનંદ સ્વરૂપ છે, અખંડ આનંદ, અખંડ પ્રેમ છે. એવો અખંડ પ્રેમ વાળું જ્ઞાની બહુ જ દુર્લભ છે. અને એવા આ જ્ઞાન મેળવવા માટેના મહાત્મા પણ ગઈ વખતે વાત કરી હતી કે દુર્લભ છે. એ પણ મહાત્મા મળવા આવી રીતે જ્ઞાન આપવા માટે જેમ કઠોપનિષદના કહે છે કે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ, જ્યારે એવા મહાત્મા મળી જાય કે જે આપણને અનન્ય પ્રોક્તે, હું એનાથી અન્ય નથી એવું જ્ઞાન આપનાર મહાત્મા પણ દુર્લભ છે. એ સ્થિતિ પહોંચનાર પણ દુર્લભ છે. અને એવા મળી જાય તેને સમજવા પણ દુર્લભ છે. એ પણ આપણે ગઈ વખતે મહાત્મા સુદુર્લભ એ જ્ઞાનના આપનારની પણ ચર્ચા કરી હતી. હવે આગળ આપણે એ પણ જોયું કે બધા વાસુદેવ સર્વમિતિ એવું કેમ બધા જાણી શકતા નહીં હોય? તો 20મા શ્લોકમાં વાત કરી કે મોટા ભાગના લોકો કામનાથી એમની વિવેક બુદ્ધિ હણાઈ ગઈ છે. કામનાથી એટલા બધા ગ્રસ્ત છે, ઈચ્છાઓની એટલી બધી કહે ને ઈચ્છાની રમઝટ કહે, એટલે સતત ઈચ્છાઓ ઉત્પન્ન થતી જાય છે અને એની તૃપ્તિમાં એ રચ્યા પચ્યા છે. એના કારણે
ઈચ્છાની પૂર્તિ એના માટે મહત્વની છે. ભલે ભગવાનને ભજે છે, અર્થાથી પણ જેવું કહી શકીએ, પણ એ કેવા છે કે ઈચ્છાની પૂર્તિ એમના માટે મહત્વની હોવાથી એમનું જ્ઞાન, એટલે અહીંયા કહ્યું ને શંકરાચાર્ય મહારાજે કે વિવેક જ્ઞાન, એ એમનું વિવેક જ્ઞાન હણાઈ ગયું છે. પુત્ર, સ્વર્ગ વગેરેના વિષયોની પ્રાપ્તિની ઈચ્છાના કારણે એ પુત્રની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ કે સ્વર્ગની પ્રાપ્તિ વગેરે પ્રાપ્તિમાં બધું આવી જાય. એટલે પુત્રેષ્ણા, લોકેષ્ણા અને વિતેષ્ણા, એ એષ્ણાઓમાં જ એ રચુપચુ હોવાને કારણે એનું અભર્ત જ્ઞાનાહા, એટલે એનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન એ ભણાઈ ગયું છે. અને બીજું કાંઈ નહીં, એ પોતાની ઈચ્છાની પૂર્તિ માટે અન્ય દેવતા પ્રપદ્યંતે, વાસુદેવને નહીં પણ બીજા અન્ય દેવને એ શરણે જાય છે. અને એમના જે નિયમો છે, તમ નિયમ આસ્થાય, એ પરમાત્માને જે દેવતા છે એને પ્રસન્ન કરવા માટે જેના નિયમો છે એ રીતે એની આરાધના કરે છે. જે પ્રકારના ફૂલ જોઈએ, જે પ્રકારના નિયમોનું અનુસરણ કરવું પડે, એ બધું જ એ કરે છે. પણ ટૂંકમાં એની ભૌતિક કામના એટલી બધી છે કે એ એટલું તો બહિર્મુખ બની જાય છે કે પોતાની ખરેખર વિવેક કરવાની શક્તિ જણાઈ જાય છે. અને એટલા માટે ત્યાં ઉપનિષદમાં પણ કહ્યું, સાંપ્રાય પ્રતિભાતિ બાલમ. કેટલાક લોકો આ દેવતાનું આરાધના કરવી એ જ એમના જીવનનું ધ્યેય બની જાય છે. આથી વિશેષ કંઈક છે એવો વિચાર પણ એમને આવતો નથી. એટલા માટે તમ નિયમ આસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. બે અર્થ થાય. પ્રકૃત્યા નિયતા સ્વયા, મારી પ્રકૃતિથી નિયત થયેલા છે, મારી અષ્ટધા પ્રકૃતિ છે, એવા આગળ વાત કરી, એનાથી નિયત થયેલા છે, નિયંત્રિત થયેલા છે. અથવા તો પોતાના પ્રકૃત્યા નિયતા સ્વયં, પોતાની જે સ્વભાવ છે, અનેક જન્મના સંસ્કાર છે, એનાથી નિયંત્રિત થઈને એ અન્ય દેવતાને શરણે જાય છે, એનું ભજન કરે છે. અચ્છા, ભજન તો કરે છે, પણ એનાથી શું થાય છે એ આપણને 21મા શ્લોકમાં કહે છે. તેષામ કામીનામ યહ કામી છે ને, એ વાત કરે. જે કામી છે, પોતાની ઈચ્છાની પૂર્તિ માટે અન્ય દેવતાના શરણે જાય છે, એની પૂજા કરે છે, આરાધના કરે છે, તો એને દેવતા ફળ આપે છે કે કેમ? એના સંદર્ભમાં ભગવાન કહે છે 21મા શ્લોકમાં છે, યો યો યામ યામ તનું ભક્ત, યો યામ યામ તનું ભક્ત શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહં. એટલે ભગવાન કહે છે, યો યો યામ યામ તનું ભક્ત, યહ ભક્ત, યો યો યામ ભક્ત છે ને, એમાં પહેલાં યહ ભક્ત, જે કોઈ ભક્ત હોય, જે પ્રકારની કામના કરવાવાળા ભક્ત હોય, યહ ભક્ત યામ તનું શ્રદ્ધયા અર્ચિતું ઇચ્છતિ. એટલે જે ભક્ત છે, યામ એટલે યહ એટલે જે, યામ એટલે જે, તનુ એટલે સ્વરૂપ, ભગવાનનું જે સ્વરૂપ છે, રૂપ છે, સ્વરૂપ કરતાં પણ રૂપ, જે ભગવાનનું રૂપ છે, તનુ એટલે રૂપ, શરીર. ભક્ત તનુ ભક્ત શ્રદ્ધયાર્થમ ઇચ્છતિ. પણ એક વસ્તુ છે કે શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, એ જે તે ભગવાનના રૂપ છે એનું એ શ્રદ્ધાપૂર્વક અર્ચના કરવાની ઈચ્છા કરે છે. ઇચ્છતિ એ ઈચ્છા કરે છે, એટલે એનામાં એક શ્રદ્ધા છે. એ જે કંઈ કરે છે શ્રદ્ધા છે,
કારણ કે શ્રદ્ધા હશે તો એક દિવસ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આગળ કહ્યું ને ભગવાને, એટલે શ્રદ્ધા તો છે, પણ સાથે સાથે એમનું મુખ્ય શું છે? ભક્તની મુખ્ય ચિંતા તો એ છે કે મારી ઈચ્છાની પૂર્તિ થશે કે નહીં, મારી જે તે ઈચ્છા છે એની પૂર્તિ કરવી છે. એટલે ભગવાન છે, ભગવાનનું ભજન કરે છે, શ્રદ્ધા પણ છે, પણ મુખ્ય શું છે? ઈચ્છાની પૂર્તિ, એનું એને ચિંતન થાય છે. એટલે તેથી એની પૂર્તિ માટે એટલે કહેવાય કે અર્થાર્થી છે, તો આર્થ છે, બેમાંથી કહી શકીએ. આમ તો મુખ્ય અર્થાર્થી ઈચ્છાની પૂર્તિ કરવા માટે, અને આર્થ પણ છે કે આર્થ પણ ઈચ્છે છે કે પોતે આ દુઃખમાંથી, આ મુશ્કેલીમાંથી મુક્ત થાય. પણ એ જે તે દેવતાઓને શ્રદ્ધાપૂર્વક એ આહ્વાન કરે છે. અને એવું પણ કહી શકાય કે આ ભક્ત છે એના માટે આ દેવતા જ શ્રેષ્ઠ છે. આ સિવાય બીજા કોઈ દેવતા છે જ નહીં. અમારા ભગવાન જ શ્રેષ્ઠ, તમે અમારા ભગવાનને ભજો, પછી અમારા બની જાય, મારા બની જાય, એવું પણ આગ્રહ એનામાં આવતું જાય છે. અને એને જ ભજવાથી મળી શકે, બીજાને નહીં, એવું પણ એ માનતા હોય છે કેટલાક. પણ અહીંયા ભગવાન એ વાત નથી કરતા, એને અંદર સમાજ લેવાય. પણ અહીંયા શું કહે છે? તસ્યાચલામ અચલામ શ્રદ્ધામ તામ એવ વિદધામ્યહમ. ભગવાન કહે છે કે જે દેવતાના રૂપમાં એ શ્રદ્ધાપૂર્વક ભજન કરે છે ભક્ત, અર્ચિતુમ ઇચ્છતિ, એટલે પૂજા કરવાની ઈચ્છા રાખે છે, તેના તસ્ય તે કામી, તે કામના કરનાર ભક્તની અચલામ શ્રદ્ધા, અચલામ એટલે સ્થિર શ્રદ્ધા, તામ એવ અહમ વિદધામી, હું જ એની શ્રદ્ધાને સ્થિર કરું છું. કેવી રીતે? ફળ આપીને. ખ્યાલ આવ્યો કે ભગવાન કહે છે કે જ્ઞાન, ભગવાન એની જે ઈચ્છા છે એ ઈચ્છા, શ્રદ્ધા છે ત્યારે ઈચ્છાની પૂર્તિ માટે કોઈ સ્વરૂપ પાસે જાય છે. ભગવાન પાસે, વાસુદેવ પાસે નહીં, પણ એક સ્વરૂપમાં, એક રૂપ પાસે એ જાય છે અને એમની આરાધના કરે છે. દાખલા તરીકે એને પૈસાની જરૂર છે તો લક્ષ્મીજી પાસે જશે અથવા તો કુબેર પાસે જશે. એટલે શ્રદ્ધા છે માટે દરરોજ ઘણા લોકો કુબેર ભંડારી દર પૂનમે કે અમુક દિવસ નક્કી કર્યો હોય કે આ પૂનમ તમારે ભરવાની જ, કારણ કે જેથી મારું આ કાર્ય સિદ્ધ થાય છે, મારું આ કાર્ય સિદ્ધ થાય એટલા માટે એટલી પૂનમ હું ત્યાં જઈને ભરીશ. એવા ઘણા લોકો હોય છે. અને ભગવાન કે શ્રદ્ધાથી જાય છે માટેની શ્રદ્ધાને અચલામ શ્રદ્ધા પહેલાં લે છે. અચલામ શ્રદ્ધા, એની આપણે શ્રદ્ધા જે સ્થિર છે એને વધુ સ્થિર કરું છું. શ્રદ્ધા અચલામ કરું તેમ પણ થાય, બે રીતે થયું. અચલામ શ્રદ્ધા, એની સ્થિર શ્રદ્ધા, અથવા તો શ્રદ્ધા અચલામ કરોતી વિદધામી અહમ, એને કર્મફળ આપીને હું એની શ્રદ્ધાને સ્થિર કરું છું. તો કોઈને પ્રશ્ન થાય કે ભગવાન તમે તો સમર્થ છો, એની શ્રદ્ધાને સ્થિર કરો છો, અને તમે કહ્યું પણ ખરું કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એને જ્ઞાન કેમ નથી આપતા? તો પછી એની શ્રદ્ધાને સ્થિર કરો છો તો પછી જ્ઞાન કેમ નથી આપતા? ભગવાન કે હું જ્ઞાન આપું ને તો એને એની કિંમત સમજાય નહીં. કારણ કે નાનો બાળક છે, હવે એને તો પેલી 5 સ્ટાર ચોકલેટ જોઈએ છે, અથવા તો એ બીજું ચોકલેટ કે એવી ચોકલેટની ફ્લેવરની બિસ્કિટ એવું કંઈ જોઈએ છે, અને એ માગે છે. અને બોલો એના પિતાજી કહે છે, અરે આ ચોકલેટને ખાવાથી દાંત બગડી જશે, એના કરતાં જો તારે માટે રસગુલ્લા લાવે છું, ગુલાબજાંબુ છે, તારે સ્વીટ જ ખાવી છે ને ગળપણ જ ખાવું છે તો આ ખા. એને ટોયસ જોઈએ છે. અને પિતાજી એને સરસ મજાની ઘડિયાળ આપે છે જેમાં બધી પ્રકારની સગવડતા હોય. કારણ કે હમણાં જ ખબર પડી કે ઘડિયાળમાં તમે વાત પણ કરી શકો મોબાઈલથી. આટલી મહાન ઘડિયાળ એના પિતાજી બાળકને આપે છે તો શું કરશે? ફેંકી દેશે. એમાં જ્ઞાન છે. એટલે ભગવાન કહે છે કે હું એને જ્ઞાન આપું ને તેની કિંમત ન હોય ને, કારણ કે એની ઈચ્છા ક્યાં છે? કામનાની પૂર્તિમાં.
મારી આ ઈચ્છા પૂરી થાય, મને આ ઈચ્છા પૂરી થાય. હવે એની ઈચ્છાની પૂર્તિ થાય ત્યારે શ્રદ્ધા વધે. એટલે બસ મારું કામ તો અત્યારે એક જ છે કે હું એની શ્રદ્ધા વધારું. પણ એક દિવસ આવશે કદાચ કે એને વિચાર આવે કે મારી ઈચ્છાની પૂર્તિ નહોતી થતી, ત્યારે હું મારી જાતને દીનહીન માનતો હતો, અધૂરો માનતો હતો, અને એટલા માટે ઈચ્છાની પૂર્તિ માટે ભગવાન મને એટલા પૈસા મળી જાય તો સારું, મને આ મળી જાય તો સારું, સત્તા મળી જાય, મારા છોકરાને આમ થાય, અમેરિકામાં વિઝા નથી મળતા, મળી જાય. ખોટું નથી, ભગવાનના શરણે તો જાય છે ને, કારણ કે એટલા માટે એનું ઉદારા, ભગવાન ઉદારા સર્વે શ્રેષ્ઠ છે. પણ એ લોકોને ભગવાનની ઈચ્છા નથી, એટલા માટે કહે છે તેની શ્રદ્ધાને હું સ્થિર કરું છું. કારણ કે થવાનું શું છે કે અત્યારે એ પોતે ગરીબ છે, દાખલા તરીકે ગરીબાઈ છે, એટલા માટે પોતાની જાણને અધૂરો દીનહીન માને છે, રાઈટ, ઊણો માને છે. કદાચ પૈસા આવી જાય, કરોડોપતિ બની જાય તો તમે માનો છો કે એને વાંધો નહીં આવે? તો પણ અંદરની દીનતા તો જતી જ નથી. એટલે ભગવાન કહે છે હું ઈચ્છા પૂરી કરું છું, સ્થિર કરું છું, પણ એને જ્ઞાન નથી આપી શકતું. કદાચ એને સમજાય, કારણ કે એ માગવાની એની જે રીત છે, માગ કે ભિખારી પણ ભગવાન પાસે માગે છે. એટલે ખોટું નથી, આપણે ભિખારી શબ્દ નહીં વાપરીએ, કારણ ઘણા લોકો ન ગમે, પણ એ માગવાની વૃત્તિ તો રહી જવાની છે, એમાંથી તો મુક્ત થવાનો જ નથી. પણ ભગવાન કહે છે કશો વાંધો નહીં, હું એની શ્રદ્ધાને સ્થિર કરું છું. કેવી રીતે કરું છું એ માટે પછીના શ્લોકમાં કહે છે, 22મા શ્લોક. સતયા શ્રદ્ધયા યુક્તઃ, શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે, તસ્યારાધનમીહતે લભતે તતત કામાન, લભતે તતત કામાન મય્યેવ વિહિતાન હિતાન, મય્યેવ વિહિતાન હિતાન. ભગવાન કહે છે સ એટલે તે કોણ કે કામ છે, તે જે કામનાની ઈચ્છા જેનામાં છે તે એને સહ કહ્યું. સ એટલે સહ વિસર્ગ છે, નીકળી ગયો વિસર્ગ, શ્રદ્ધા નિયમ પ્રમાણે. પછી સ તયા શ્રદ્ધયા યુક્ત તસ્યા રાધનમ ઈહતે, એવું છે. એટલે કે છે શ્રદ્ધાપૂર્વક કીધું ને, યહ કામી યામ્યામ તનમ, જે વાત કરી હતી ને એની જ વાત કરે છે કે સ કામી મારા દ્વારા, મત ભીતા મારા દ્વારા જે એની શ્રદ્ધાને સ્થિર કરી છે એનાથી યુક્ત થઈને, સ તયા, તયા એટલે તેને કઈ તો કે ભગવાન આગળના શ્લોકમાં જે કહ્યું કે હું એની શ્રદ્ધાને સ્થિર કરું છું, દ્રઢ કરાવું છું, એ શ્રદ્ધાથી જોડાઈને યુક્ત થઈને તસ્યા રાધનમ નિયતે, તસ્યા એટલે તે દેવતાના શરીરને એટલે રૂપને, રાધનમ એટલે પૂજયતી, ઈહતે નિવર્તતી, રાધનમ ઈહતે, ઈહતે એટલે એને આરાધના કરે છે, નિવર્તતી એટલે કરે છે. એથી શું થાય છે તો ભગવાન કહે છે તસ્ય તસ્યા અચલામ તમે લભતે જ તત કામાન મય્યેવ વિહિતાન હિતાન. લભતે તત કામાન એ છે કામના માટે તે દેવતાની આરાધના શ્રદ્ધાપૂર્વક કરે છે, અને શ્રદ્ધાને દ્રઢ તો મેં જ કરી છે, પણ એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ જ્યારે ભગવાનની આરાધના કરે તે ભગવાનની તે દેવતાની, ભગવાન કરતા શબ્દ વાપરીશું, દેવતાની આરાધના કરે છે. હતે એટલે કરે છે, રાધનમ એટલે આરાધના, પૂજા. લભતે જ તત કામાન, તતઃ ત્યાર પછી, તતઃ તે આરાધનાથી, ત્યાર પછી તે આરાધનાથી કામાન લભતે એની ઈચ્છાની પૂર્તિ થાય છે. કામાન લભતે એ કામનાને ભોગવે છે. કેવી રીતે? મય્યેવ વિહિતાન હિતાન,
મય્યેવ એટલે મારા વડે. મારા વડે કોણ? હું કોણ છું એ પણ બતાવે છે શંકરાચાર્ય. આપણે જોઈએ છીએ મય્યેવ વિહિતાન. વિહિતાને નિર્મિત કરેલા, વિહિતાને નિર્માણ કરેલા. હિ મારા દ્વારા જ. જે કામનાની પૂર્તિ માટે જે નિયમ છે, જે એને કામનાની પૂર્તિ કરવી જોઈએ, બધા વિહિતાન મારા વિહિતાને નિત કરેલા. તાન મય્યેવ વિહિતાન હિતાન, એ મારા દ્વારા જ તેને એ અવશ્ય પ્રાપ્ત કરે છે. હવે અહીંયા હિ છે એના પણ ગોઠવણી આપણે કરીશું, પણ પહેલાં મય્યેવ તો શંકરાચાર્ય મહારાજ કે મય્યેવ એટલે મારા, મય્યેવ એટલે મયા એવ મારા વડે. મારા વડે જ, એવ એટલે જ. મારા વડે એટલે શું? મયા એવ ત્રીજી વિભક્તિ છે મારા વડે. પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગતયા વિહિતાન નિર્મિતાન તાન કામાન. હું જે પરમેશ્વર છું, જે સર્વજ્ઞ છું, હું જે કર્મફળના વિભાગને જાણનાર છું. કયા કર્મનું ફળ કેટલું આપવું જોઈએ. કારણ કે જે કામનાની પૂર્તિ માટે જે તે વ્યક્તિ જ્યારે આરાધના કરે છે એની તીવ્રતા પણ જુદી હોય. આરાધના કરવાની રીત પણ થોડી જુદી હોય. કયા પ્રકારના ભાવથી કરે છે, તીવ્રતાથી કરે છે, એના બધાને ખ્યાલમાં રાખીને ભગવાન કહે છે એ બધાને ધ્યાનમાં રાખીને એનું ફળ પણ હું જ આપું છું. હું જે ઈશ્વર સર્વજ્ઞ છું. કારણ કે ઓલાના દેવતા તો છે, પણ એ દેવતા કેવા છે? અહીંયા વાત કરે છે કે દેવતાન તન્વા સકાશાદ. દેવતાઓના રૂપને એક ભજનાર હોય છે, પણ તે કહે છે તે કોણ છે? તો કે છે એ સર્વજ્ઞ નથી, એ તો ભગવાનનો એક અંશ છે. બધું જાણનાર તો પરમાત્મા જ છે, અને એના દ્વારા જ એને કર્મફળ હું આપું છું. ભગવાન કહે છે હું જે સર્વનો અંતર્યામી છું, સર્વજ્ઞ છું, કર્મફળનો દાતા છું, જેને જાણનાર છું, વિભાગના દ્વારા હું આપું છું. હવે અહીંયા આપણે વિહિતાન હિતાન એ વસ્તુ જોઈએ. તો પહેલાં કહે છે વિહિતાન કામાન. વિહિતાન વિહિ છે ને, હિ એના અર્થ બે થાય છે. એક તો કારણ કે, અને બીજો અર્થ થાય છે અવશ્ય. અને ત્રીજો અર્થ પણ શંકરાચાર્ય મહારાજ કરે છે, આપણે જોઈએ. તો પહેલાં તો કે વિહિતાન, હિ એટલે તાન. તાન એટલે કારણ કે, તાન મયા એવ વિહિતાન. તાન એટલે ઈચ્છાઓ, તાન મયા એવ વિહિતાન. હિ એટલે કારણ કે મારા દ્વારા જ એના નિયમો નિર્મિત કર્યા છે, એ પ્રમાણે કામનાની હું પૂર્તિ કરું છું. એક અર્થ કર્યો. શું કર્યું પહેલાં? કે તાન મયા એવ વિહિતાન. હિ એટલે કારણ કે મારા દ્વારા જે નિર્મિત કરેલું છે, નિર્ણય કર્યો છે, તે કામનાની પૂર્તિ પ્રમાણે થાય છે. અથવા તો હિનો અર્થ આપણે આ રીતે કરીએ તો મયા એવ વિહિતાન હિતાન કામાન. એટલે હિતાન, અચ્છા હિ એટલે અવશ્ય પહેલાં છે. મયા એવ વિહિતાન કામાન લભતે હિ. હિને જુદું પાડો. હિ તાન છે ને એમાંથી મારા વડે જે નિર્મિત કરેલા છે એ કામનાને અવશ્ય હિ એટલે કારણ કે મેં જે નિર્ણય કર્યો છે કારણથી હું એની કામનાની પૂર્તિ કરું છું. હિનો એક અર્થ આપણે કર્યો કારણ કે, રાઈટ. બીજો અર્થ આપણે કરીએ છીએ પ્રમાણે કે મારા દ્વારા જે કામ નિર્ણય વિહિતાન કામાન લભતે હિ. લભતે હિ, લભતે છે ને એટલે પ્રાપ્ત કરે છે. અવશ્ય એ મારા દ્વારા જે નિર્માણ કરેલું છે, જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે એ જરૂર પ્રાપ્ત કરે છે. અને શ્રદ્ધાથી યુક્ત, હવે આપણે આમ જોઈએ તો શ્રદ્ધાથી યુક્ત થઈને જે તે દેવતાની આરાધના કરે છે. જો પેલી રીતથી આપણે અર્થ કરીએ આખો કે સ એટલે તે કામી શ્રદ્ધાથી યુક્ત થઈને, યુક્ત થઈને એ દેવતાની આરાધના કરે છે. તે દેવતા દ્વારા, તેઓ મારા દ્વારા જ, તે દેવતા દ્વારા પણ ખરેખર તો મારા દ્વારા જ નિયત થયેલી ઈચ્છનીય વિષયોને અવશ્ય પ્રાપ્ત કરે છે.
અથવા તો કારણ કે અવશ્ય એટલે હીનો અર્થ અવશ્યતા કરીએ, અને જો કારણ કે કરીએ તો આ રીતે અર્થ થશે કે તે શ્રદ્ધાયુક્ત થઈને તે દેવતાની આરાધના કરે છે. તે આરાધનાને કારણે હું જ એમની કામનાની પૂર્તિ નિયમ પ્રમાણે કરું છું. હવે શંકરાચાર્ય બીજી રીતે રહે છે કે હિતાન છે ને, એને વિહિતાન પછી હિતાન લખો. હિતાન બંને સાથે લઈ લે. ખ્યાલ પેલા હિને જુદું રાખ્યું બંને વખતે, એનો અર્થ જોયો. હવે હિતાન એમ લખો તો શું થશે? મયા એવ વિહિતાન હિતાન કામાન લભતે. એવું થયું ને, મયા એવ વિહિતાન હિતાન કામાન લભતે. હિતાન એટલે ઈચ્છનીય. એવું થયું ને, વિહિતાન એટલે નિર્માણ કરેલું, એટલે મારા દ્વારા એને ઈચ્છનીય કામનાઓ, મારા દ્વારા મારા વડે હિતાન કામાન લભતે. હિતાન એટલે જ્યાં હિતમાં છે, એને લાગે છે કે આ કામનાની પૂર્તિ થશે તો મારું હિત સધાશે. હિતાન એટલે ઈચ્છનીય છે, કામ આપણે કમનીય છે, કામના પૂરી કરવી યોગ્ય છે. એ કામના મારા દ્વારા જ નિર્માણ કરેલા નિયમ પ્રમાણે એને મળે છે. પણ શંકરાચાર્ય મહારાજ આ કહે છે, હિતા ઇતિ પદચ્છેદે હિતત્વમ કામાન ઉપચરતી કલ્પ્યમ. તમે એમ કહો છો કે હિતાન એટલે ઈચ્છનીય છે, પણ ખરેખર અહીંયા કહે છે હિતત્વમ કામાનામ ઉપચરતી, એટલે ખરેખર જેને હિતાન કહીએ છીએ એ ખરેખર હિત કરનારી નથી હોતી. કારણ કે કેમ નથી હોતી ભાઈ? મેં ઈચ્છા કરી, મારી ઈચ્છા પૂરી થઈ તો મારું હિત સધાણું કે નહીં? હા, એક દ્રષ્ટિએ સધાણું, પણ કે છે નહીં કામાન હિતા કસ્યચિત. કોઈ કામના ખરેખર હિતવાળી ઈચ્છનીય નથી હોતી. કેમ? કારણ કે કોઈ પણ કામના પૂરી થાય એટલે શું થાય? એની ઈચ્છા પરિવાર થવાની છે. અને બીજી વસ્તુ, એ કામનાની પૂર્તિ થાય, આ કામનાની પૂર્તિ થઈ, ઈચ્છા પૂરી થઈ, આનંદ આવ્યો, પણ ક્યાં સુધી ટકશે? થોડીક વાર પછી જતો રહેવાના છે. રસગુલ્લા ખાવા હતા, રસગુલ્લા આવ્યા, મોઢામાં મૂક્યો, 1 2 પછી અરે આટલા બધા છે હું ખાઈ શકતો નથી. મને તો કહું તમારે જેટલા ખાવા એટલા ખાઓ, હું તો 2 કે 3 થી વધારે ખાઈ શકતો નથી. હવે શું થશે? ખીચા મૂકી દઉં, આમ કરી દઉં. એટલે જો મૂક્યા તો આપણે હસવાને પાત્ર બની શકીએ, એવું પણ બને. તો ભક્ત જ ભગવાન માટે એવું કરતા. હમણાં કહેતા હતા ભગવાન બાળકૃષ્ણનો હમણાં ક્યાંક જોવા મળે તો ભગવાન કૃષ્ણ પોતાના ભક્તને ત્યાં ગયા અને મને દાળ ને રોટી, રોટી દાળ એટલે રોટીઓ ત્યાંની બનાવે ને, પેલા મારવાડી લોકો ઘીમાં જવું હોય ને એવી. પછી થોડી કરતા તો મને હજી આપો બધી ખીચામ ભરમીના મારા છે. કેમ? પોતાના મિત્રોને આપવા માટે ગમે તેમ. પણ એમની એ લીલા છે, આપણે જોઈએ તો આનંદ આવે. પણ જો આપણે રસગુલ્લા લઈએ તો આપણી તો ઠેકડી ઉઠે. આ લોભ કહેવાય તો બરાબર, પણ ઠેકડી ઉડાડ કે આ તો કહેવાય છે. એટલે એક દ્રષ્ટિએ. બીજી દ્રષ્ટિએ આપણે તો હસતા હતા, એટલે હસતા નથી પણ આ હકીકત છે. અને બીજી વસ્તુ છે કે એ લાંબો સમય ટકતી નથી. આપણને હિતાન કામાની પૂર્તિ થાય એટલે આપણી ગમની ઈચ્છા પૂર્તિ થાય, પણ લાંબા સમય સુધી ટકવાની નથી. એ આનંદ લાંબા સમય સુધી ટકવાનો નથી, દુઃખ પણ આપનારો બને છે. એટલા માટે શંકરાચાર્ય મહારાજ કહે છે હિતાન કામાન, જે કામનાઓ છે હિતવાળી છે, એવું લાગે છે પણ એ હિતાન હોતી નથી. અને બીજી એક વાત કે એમ કીધું ને કે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધન મીયતે. તે શ્રદ્ધાથી, મેં જે શ્રદ્ધાને દઢ કરી છે આગળના શ્લોકમાં કહ્યું એ પ્રમાણે, એ શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાની આરાધના કરે છે. હવે જે દેવતાની આરાધના કરે એની પાસે જે હોય આપે, બરાબર છે ને? હું કુબેરજી પાસે જાઉં અને કહું કે મારે લગ્ન કરવા છે, મને કોઈ પત્ની આપો, સારી છોકરી આપો, કે ભાઈ મારી પાસે પૈસા છે, તું આરાધના કર તો તને હું પૈસા આપું. કુબેરજી આપણે પૈસા જ આપી શકે. ઇન્દ્ર છે તો ઇન્દ્ર આપણને શરીરમાં બળ આપે, હાથમાં બળ આપે, કારણ હાથના દેવતા ઇન્દ્ર છે, પણ એથી વધારે એ આપી શકે નહીં. હા, અને
પણ દેવીની આરાધના કરીએ તો દેવી આપણને શક્તિ આપે. અથવા તો જે આવે છે ને આપણે પાઠ કરીએ છીએ ને ત્યાં રૂપમ દેહી જયન દેહી યશો દેહી વિશ્વ જે એમાં હા અર્ગલા સ્તોત્રમાં રહી છે. તો ત્યાં પણ કહે છે પત્ની અથવા પત્ની મનોરૂપામ દેહી વૃત્તાની સારીને મારી ઈચ્છા પ્રમાણે આપો તો એ આપી શકે દેવી. એટલે દરેકને તમે એક દેવતાને મર્યાદિત રૂપે સ્વરૂપનો એટલે દેવતામ તનું જે મર્યાદિત રૂપે તમે ભજો તમને એથી વધારે આપી શકે નહીં. પણ એ આપનાર કોણ છે પાછા? ભગવાન કે છે હું છું. ભલે આપણને એમ લાગતું કે ઇન્દ્રે મને આપ્યું, મને કુબેરજી આપ્યું, મેં દરેક પૂનમ ભરીને એટલે મારી ઈચ્છા પૂરી થઈ, મને હવે પૈસાની કોઈ મુશ્કેલી પડતી નથી કે લક્ષ્મીજી આપ્યું. પણ એ આપનાર તો કે ભગવાન કહે છે હું જ છું. મારા દ્વારા જ જે નિર્ણયો જે નિયમ કરેલા છે વિહિતાન મેં જે નિર્મિત કરેલા છે નિયમો જે પ્રકારની તીવ્રતાથી કરે એટલી તીવ્રતાથી એના કર્મના ફળને હું આપું છું. પછી પાછી એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે ભાઈ તમે ગમે તે દેવતા ગમે તે વ્યક્તિ યામ જે હોય, પછી રાક્ષસ હોય કે મનુષ્ય હોય કે અસુર હોય, પણ એક વખત ભગવાને ભજે એટલે ભગવાન કે છે બંધાઈ ગયો, હું બંધાઈ ગયો, અમારે એને આપવું જ પડે ફળ. પછી રાક્ષસ હોય તો ઘણી વખત ઘણા કે ભગવાન તમે રાક્ષસને આવું કેમ આપ્યું? શું કરું? એણે આરાધના કરી છે એટલે વિહિતાન હિતાન મારા નિયમ પ્રમાણે તો કોઈની શ્રદ્ધાને અસ્થિર ન કરે. આગળ વાત કરીએ તસ્ય શ્રદ્ધા અચલામ, એની શ્રદ્ધા જે છે એને સ્થિર કરું છું, સ્થિર શ્રદ્ધાને વધુ સ્થિર કરું છું. એટલા માટે હું એની શ્રદ્ધાને લગાવી શકું. નિયમ પ્રમાણે તો બધાને ઈચ્છિત વસ્તુ મળે. એ રાક્ષસ હોય ને રાક્ષસ ગમે તે માગે. હા એટલું કે ખરું કે ભગવાન કેવું તને અમર થવાની વરદાન આપી શકું નહીં, બાકી તું જે માગે આપું. પણ ભગવાન કહે છે હું એને જરૂર આપું છું. પણ એ આપું છું એ બધું છે કેવું? તો હવે આપણને 23મા શ્લોકમાં કહે છે અંતવત્તુ ફલમ તેષાં તત્પવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી એટલે ભગવાન કહે છે અંતવત્તુ ફલમ તેષાં, તું એટલે પરંતુ જેની કામનાને સ્થિર કરીને મારા નિયમ પ્રમાણે હું જે ફળ આપું છું તે, પરંતુ એટલે બધું અંદર આવી જાય. અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવતી અલ્પમેધસાં તદ્ભવતી તે લોકો બને છે. અંતવત્તુ નાશવાન, પરંતુ ફળ તેષાં તે ભવતી અલ્પમેધસાં એ અલ્પ બુદ્ધિવાળા બને છે. અલ્પ બુદ્ધિ એટલે શું? અલ્પ બુદ્ધિ મેધસાં, અલ્પ એટલે મર્યાદિત, મેધા એટલે વિચાર. એના વિચાર કરવાનું સામર્થ્ય કેવું બની જાય છે? અલ્પ મર્યાદિત બની જાય છે. જે પોતાની કામનાની પૂર્તિ માટે અર્થાર્થી છે, ભગવાનને ભજે છે, એટલે એનામાં એટલો તો વિવેક છે. અલ્પમેધસા એટલે વિચાર કરવાની આપણે અલ્પ એટલે મર્યાદિત અને મેધા એટલે વિચાર કરવાની ક્ષમતા મર્યાદિત હોય છે. પણ એટલું નહીં, એવું નથી કે એને ખબર નથી પડતી, એને એટલું તો ખબર છે કે ધર્મ કહેવાય કે અધર્મ. ધર્મ પ્રમાણે ઈચ્છા કરે છે એટલું તો અર્થાદિમાં છે. પણ જો કે પછી કામનાની જેમ જેમ પૂર્તિ થાય એમ ધર્મનું સ્થાન અધર્મ લઈ શકે, કારણ કે બધી જ જાય. આપણે આગળ વાત કરી હતી કે જેમ જેમ કામનાની પૂર્તિ થાય તેમ હંમેશા વર્ધમાનું એવું વર્તતે. એ તો ઘીમાં આપણે અગ્નિમાં ઘી હોમીએ તો કેવી અગ્નિની જ્વાળા પ્રગટે, એમ કામનાની પૂર્તિ જેમ જેમ થતી જાય એમ એની ઈચ્છા વધવાની છે. અને એટલા માટે ક્યારેક ધર્મ અને અધર્મનો વિવેક હોવા છતાં પણ અધર્મનો માર્ગ એ લઈ શકે ખરો.
અહીંયા તો એટલી જ વાત કરે છે કે અલ્પમેધસામ, એટલે કે એની બુદ્ધિ છે એ અલ્પ છે, એનું સામર્થ્ય જ વિવેક કરવાનો એક બહુ જ અલ્પ છે. કારણ કે ઈશ્વરને એક રૂપમાં ઓળખે છે. અલ્પમેધસામ એટલે એમ કહી શકીએ કે ઈશ્વરને એક રૂપમાં ઓળખે છે. અને એટલા માટે ભગવાન કહે છે અંતબદ્ધુ ફલમ તેષામ, તેમને જે કામના કરી છે એનું જે ફળ તો ભગવાન કહે છે હું આપું છું. વિહિતાન હિતાન, મારા દ્વારા નિર્મિત થયેલું છે માટે એને આપું છું. પણ કેવું છે અંતબદ્ધ, એટલે અંતવાન છે, મર્યાદિત છે. એ દેશમાં કાળમાં એ અંતવાન બનવાન છે, કાળમાં અંતવાન છે. જેમ કે અમુક વખતે આપણે રસગુલ્લા ખાધા, હમણાં દ્રષ્ટાંત દીધું કે રસગુલ્લા ખાધા, આનંદ આવ્યો, પણ ક્યાં સુધી? પછી નહીં. આપણે ઇવન યાત્રાના સ્થળે જઈએ, ઋષિકેશ ગયા, ગંગાજીના દર્શન કર્યા, અદ્ભુત, એટલો આનંદ આવી ગયો. પણ પછી 1 કલાક પછી જઈએ ત્યારે ગંગાજી માટે એવો આનંદ નથી આવતો, બીજા દિવસે એવો આનંદ આવતો નથી. કારણ કે કેવું છે એ બધું અલ્પ, કારણ કે જે વસ્તુ મર્યાદિત છે એમાંથી આપણે આનંદ મેળવવા માગીએ છીએ. આનંદ પણ મર્યાદિત રહેવાનો. ભલે આ ગંગાજીનો દર્શન કરીને આનંદ આવે છે, પણ એની પાછળનો હેતુ શું છે આપણે પછી જોઈશું હમણાં. પણ મહત્ત્વની વસ્તુ તો એ છે કે એણે કરેલી આરાધના એના કર્મના ફળ રૂપે, કર્મના ફળ રૂપે જે ફળ મળે છે એ કેવું છે? અંતવાન છે. એ કાળની દ્રષ્ટિએ અંતવાન છે, એટલે કે અનિત્ય છે. અંતવાન એટલે જે નિત્ય નથી, અંતવાન છે. પછી દેશમાં પણ અંતવાન છે, કીધું હમણાં આનંદ મળ્યો પણ એ લાંબો ટકતો નથી, એટલે અંતવાન છે. અલ્પ એમને મળતું ફળ છે દેશમાં, પછી કાળમાં, કે વસ્તુના સંદર્ભમાં અંતવાન છે. પણ ભગવાન કહે છે અને એના કારણે એ અંતવાન ફળની પાછળ રચ્યા પચ્યા રહેવાના લીધે એને ક્યારેય વિવેક થતો નથી કે મને ખરેખર જીવનમાં શું જોઈએ છે. પણ આપણે વાત કરીને કે એક દિવસ એવો આવી શકે ખરો કે એને વિવેક આવે, જો ઈચ્છાની પૂર્તિ થાય. ગરીબ માણસ હોય ને તો એને પૈસા સિવાય બીજું કંઈ દેખાય નહીં, બરાબર? એટલે પૈસા જ અંતે મળે. પણ પૈસાદાર હોય એ કામનાની પૂર્તિ કરતાં કરતાં, ભગવાનનું ભજન કરતાં કરતાં એને પૈસાદાર બની ગયો તો ક્યારેક વિચાર આવે કે મારી જે અધૂરપ છે એ તો ક્યારે દૂર થઈ નહીં. ગરીબ હતો ત્યારે પણ અધૂરો હતો અને અત્યારે પણ દુઃખી છું. દુઃખ તો ઓછું થયું જ નહીં. જેમ અર્જુનને રમણ મેદાનમાં વિચાર આવ્યો, પણ ક્યારેક વિચાર આવી શકે ખરો કે નહીં પ્રપશ્યામી મમા પંદ્યા યચ્છોકમ ઉચ્છોષણ ઇન્દ્રિયાણા, એવું રણમેદાનમાં એને દેખાણું. પણ સ્વામીજી મહારાજ એક વખત પહેલી વાર એમને અમેરિકા મોકલ્યા કે તમારે ઇન્દિરા ગાંધીએ કંઈક બહાર પાડેલું, એટલે સ્વામીજી જઈ શકતા, બડા સ્વામીજી જઈ શકે એમ નહોતું, એટલે અમને મોકલ્યા. એટલે ગયા, એ પાછા આવ્યા ત્યારે પૂછ્યું કે સ્વામીજી અહીંયા ભારત અને અમેરિકામાં શું ફેર છે? કશો ફેર નથી. શું છે? ત્યાં વસ્તુ છે અને છતાંય દુઃખી તો છે. ત્યાં વસ્તુના અભાવથી લોકો દુઃખી છે અને ત્યાં વસ્તુ ખૂબ છે છતાં દુઃખી છે. એમાં ક્યાંય ફેર પડતો નથી, અલ્પતામાં ફેર પડતો નથી. એવું વિચાર આવે તો પછી ક્યારેક ભગવાન વાસુદેવને ભજવાની ઈચ્છા થાય. વાસુદેવ સર્વમિતિ એવી ઈચ્છા થઈ શકે. પણ અહીંયા શું કહે છે બીજી લીટીમાં? દેવાન દેવયજો યાંતિ મદ્ભક્તા યાંતિ મામ અપી. દેવતાઓનું ભજન કરનાર, દેવાન દેવયજો યાંતિ, દેવાન યજંતી દેવયજ્ઞચ તે દેવાન યાંતિ. એ દેવતાનું ભજન કરે, દેવતાને પ્રાપ્ત કરે છે, એટલે કે એની કૃપા પ્રાપ્ત કરે છે. અને મદ્ભક્તા યાંતિ મામ અપી, પણ મારા ભક્તો છે એ મને પ્રાપ્ત કરે છે. ત્યારે શંકરાચાર્ય મહારાજ અહીંયા લખે છે એવમ સમાને અપે આયાસે મામ એવ ન પ્રતિપદ્યંતે અત્યંત અનંત ફલાય અહો ખલુ કષ્ટમ વર્તતે. શંકરાચાર્ય મહારાજ કહે કે જુઓ તો ખરા કે એવમ સમાને અપે આયાસે, દેવતાનું ભજન કરવું એમાં પણ પ્રયત્ન તો જોઈએ, આયાસ તો જોઈએ. અને મને પ્રાપ્ત કરવું હોય
તો પણ આયાસ તો જોઈએ. એ દેવતાનું ભજન કરે છે એ દેવતાને પ્રાપ્ત કરે છે, મારું ભજન કરનાર મને પ્રાપ્ત કરે છે. પણ બંનેમાં પ્રયત્ન તો છે જ. પણ જો તો ખરા કે બંને પ્રયત્ન કરે છે પણ કોઈ અનંત ફળ માટે પ્રયત્ન કરતું નથી. મને પ્રાપ્ત કરે છે એટલે શું? અનંત ફળની પ્રાપ્તિ કરે છે. વાસુદેવ સર્વમિતિ મદભક્તા યાન્તિ મામપી. મારા ભક્ત એટલે વાસુદેવના ભક્ત. વાસુદેવ એટલે કોણ? આપણે આગળ જોયું. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ત્યાં વાસુદેવનો અર્થ જોયો હતો. વાસુદેવ એટલે જે સર્વમાં વસી રહ્યો છે તે, કોઈ એક રૂપમાં નહીં, જે અનંત છે એનું ભજન કરે છે, એને પ્રાપ્ત કરે છે. આજે લાઈટ જાયા જ કરે છે, પણ થોડુંક અર્થ જોઈ લઈએ પછી આપણે બંધ જ કરી દઈશું, કારણ કે આજ લાઈટ ગઈ છે એટલે. એટલે ભગવાન અહીંયા કહે છે કે દેવતાનું યજન કરે છે એને પ્રાપ્ત કરે છે. જે મને ભજન કરે છે, એટલે મને કોણ? એટલે વાસુદેવ સર્વમિતિ. જે હું જે સર્વનો આત્મા છું એનું ભજન કરવા માટે પણ પ્રયત્ન તો જોઈએ જ. કારણ કે એના માટે કોઈના માટે રાગ કે દ્વેષ ન હોય. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે કર્મયુગ ભાવનાથી કર્મ આ બધું જ જોઈએ. પણ એટલે પ્રયત્ન એમાંય છે. અને દેવતાની ભજન કરીને એની આરાધના કરીને પણ ઈચ્છાની પૂર્તિ તો થાય છે, પણ ઈચ્છાની પૂર્તિથી મળતું ફળ કેવું છે? અંતવાન છે. અને જે મને ભજે છે એનું ફળ કેવું છે? અનંત છે. અનંત આનંદની પ્રાપ્તિ કરે છે. પણ મને ભજનાર બધા ઓછા છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે બહુ જ બંનેમાં પ્રયત્ન હોવા છતાં જો તો ખરા કે માણસ મોટા ભાગે કામનાની પૂર્તિ માટે છે તે દેવતાનું યજન કરે છે, પણ ભગવાનનું વાસુદેવ જે સર્વજ્ઞ છે, સર્વકર્મ ફળદાતા છે, એનું ભજન કરતા નથી. હવે આપણે અહીંયા અટકીએ છીએ. લાઇટને સમય પણ થયો છે, લાઇટ પણ જઈ રહી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.